નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો નવા વર્ષે આંબાલાલ પટેલની આગાહી। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરતા જણાવ્યું કે 10 અને 11 જાન્યુઆરીમાં ઠંડી વધી શકે છે, તો ઉત્તરાયણ ઉપર પણ ઠંડા પવનો વાઈ શકે છે। તો આ ઉપરાંત 5 જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત રાજ્યમાં માવઠું પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે। તો પૂર્વ, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે, તો ઉત્તરાયણ ઉપર વાદળછાયું વાતાવરણ રહેવાની પણ સંભાવના વ્યક્ત કરી છે। તો સામાન્ય ડિસેમ્બર કરતાં ગયા વર્ષમાં ડિસેમ્બર 2023માં ઠંડીનું પ્રમાણ ઓછું પડ્યું હતું। તો હવે જાન્યુઆરીમાં ઠંડીનો માહોલ કેવો રહેશે, ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો। બીજા સૌથી મોટા સમાચાર, ચંદીગઢમાં પેટ્રોલ અને ડીઝલ ખરીદવાની મર્યાદા નક્કી થઈ। ડ્રાઈવરોની દેશવ્યાપી હડતાલના કારણે પેટ્રોલ અને ડીઝલને સૌથી વધુ ફટકો પડી રહ્યો છે, ત્યારે ચંદીગઢમાં પેટ્રોલ અને ડીઝલ ખરીદવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે। તો અહીં 4 વ્હીલર ચાલકો માટે 5 લીટર પેટ્રોલ અને ડીઝલ નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે 2 વ્હીલર વાહન ચાલકો માટે માત્ર 2 જ લીટર પેટ્રોલ ખરીદી શકશે। તો ઘણા રાજ્યોમાં નો પેટ્રોલના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર, ટ્રક ચાલકોની હડતાલ, ઇમરજન્સી બેઠક બોલાવાઈ। જી હા દર્શક મિત્રો, ભારતીય ન્યાય સંહિતા હેઠળ હિટ અને રનના કેસમાં સજા અંગે ટ્રક અને ઓઇલ ટેન્કરના ડ્રાઈવર્સને સમગ્ર દેશમાં હડતાલ ઉપર છે। તો છેલ્લા 48 કલાકમાં દવાઓ, ફળો અને શાકભાજી, ડીઝલ, પેટ્રોલ અને સીએનજી જેવી આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો ઠપ્પ થઈ ગયો છે। તો ઓઇલ ઇન્ડિયા મોટર્સ ટ્રાન્સપોર્ટ સંગઠને હડતાલની ગંભીરતાને જોતા ઇમરજન્સી બેઠક બોલાવી છે। તેઓ ગૃહ મંત્રાલય સાથે પણ વાતચીત કરી રહ્યા છે અને આ હડતાલના નિવારણ માટેના પ્રયાસો પણ કરી રહ્યા છે। ત્યારબાદના બીજા સમાચાર વિશે દોસ્તો આપણે વાત કરીએ તો મોદી સરકારનો માસ્ટર પ્લાન તૈયાર। 2024ની લોકસભાની ચૂંટણીને લઈને બીજેપીએ મહત્વની બેઠક યોજી। બેઠકમાં જેપી નડ્ડા અને અમિત શાહ સહિતના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। લોકસભાની ચૂંટણી માટે બીજેપી એક કમિટીનું ગઠન પણ કર્યું છે। તો આ કમિટી બીજેપીથી નારાજ નેતાઓ પર ખાસ નજર રાખશે। તો આની સાથે જ બીજેપીએ આગામી ચૂંટણી માટે નવું સૂત્ર પણ આપ્યું છે। તો સૂત્ર છે, તીસરી બાર મોદી સરકાર અને અબકી બાર 400 ને પાર। તો દોસ્તો તમારા મતે શું આ સૂત્ર દ્વારા બીજેપી સરકારને આવનારી ચૂંટણીમાં સફળતા મળશે કે નહીં, ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો। ત્યારબાદના બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે તો આંદોલન બન્યું હિંસક, પોલીસ સાથે ઘર્ષણ પણ થયું। કેન્દ્ર સરકારના અકસ્માત કાયદાના વિરોધમાં દેશભરમાં સતત બીજા દિવસે પણ વિરોધ જોવા મળ્યો। તો સુરતમાં પણ સિટી બસ તેમજ બીઆરટીએસ બસના ડ્રાઈવરોએ વિરોધ પ્રદર્શનને હિંસક રૂપ આપ્યું હતું। તો સુરતમાં એસટી બસના ડ્રાઈવરોએ ગુંડાગર્દી ઉપર ઉતર્યા હતા। તો સિટી બસમાં તોડફોડ કરી અને એટલું જ નહીં, પોલીસ કર્મીઓ પર પણ જીવલેણ હુમલો પણ કર્યો હતો। તો ઘટના બાદ બસ ઓપરેટરો અને મેયર દ્વારા 100 કોઝની નોટિસ પણ ફટકારવામાં આવી છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે, સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી ટકોર। જી હા દર્શક મિત્રો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી કામની ગુણવત્તાને લઈને ટકોર કરી છે। તેમણે કહ્યું કે ક્વોલિટીમાં કોઈ બાંધછોડ નહીં ચાલે। કામ 2 મહિના મોડું થાય તો ચાલશે, પણ કામની ગુણવત્તા સામે કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં ચાલે। તો કામ સારું થવું જોઈએ, તો જે નહીં થાય તો એક્શન લેવામાં આવશે। અને રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને ચેક વિતરણ કાર્યક્રમમાં તેમણે આ મોટું નિવેદન આપ્યું હતું। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર, વિદેશ જવાનો ક્રેઝમાં વધારો થયો। ગુજરાતીઓમાં વિદેશ જવાનો ક્રેઝ દિવસે ને દિવસે વધી રહ્યો છે। તો અમદાવાદ સ્થિત પ્રાદેશિક પાસપોર્ટ કચેરીએ વર્ષ 2023માં વિક્રમી 8.52 લાખ પાસપોર્ટ બનાવ્યા અને ઇસ્યુ કર્યા છે, જે છેલ્લા 6 વર્ષમાં સૌથી વધુ છે। અને વર્ષ 2022માં 6,24,384 જેટલા પાસપોર્ટ જારી કરવામાં આવ્યા હતા। તો આમ વર્ષ 2022ની તુલનામાં વર્ષ 2023માં ટકાવારી જોઈએ તો 36.5% વધુ છે। અને કચેરીના કર્મચારીઓએ 38 જેટલા શનિવાર અને જાહેર રજાઓમાં પણ કામ કર્યું છે। આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે, ગિફ્ટ સિટી બાદ હવે અહીંયા પણ મળશે દારૂની છૂટછાટ। રાજ્ય સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં દારૂની પરમિશન આપ્યા બાદ હવે પ્રવાસન વિભાગે બીચ ઉપર ટુરિઝમ વિકાસવા માટે દારૂની પરમિશનની દરખાસ્ત કરી છે। તો ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો આવેલો છે। જો અહીંયા દારૂબંધીની છૂટ આપે તો રાજ્યના બહાર અને વિદેશના પ્રવાસીઓને પણ આકર્ષી શકાય। તો તેથી પ્રવાસન વિભાગે બેટ દ્વારકા, માધવપુર, માંડવી, શિવરાજપુર બીચ અને તિથલ બીચ ઉપર પરમિશન મળે તેવી દરખાસ્ત કરી છે। તો દોસ્તો તમારા મતે શું આ વિસ્તારોમાં પણ દારૂની છૂટછાટ આપવી જોઈએ કે નહીં, ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો।
ત્યારબાદ દર્શક મિત્રો આગળ શેર માર્કેટના સમાચાર સામે આવ્યા. શેર બજારમાં જોરદાર કડાકો. તો ગઈકાલે મંગળવારે શેર બજારમાં જોરદાર ઘટાડો નોંધાયો. તો સવારથી જ કારોબારી સેશન્સ દરમિયાન માર્કેટમાં ડાઉન ટ્રેડ જોવા મળ્યો. તો ટ્રેન્ડિંગ સેશન્સના અંતે બીએસસીનો સૂચકાંક સેન્સેક્સ 397 પોઈન્ટ ઘટીને 71,874 અંક ઉપર બંધ રહ્યો, જ્યારે એનએસસીનો નિફ્ટીનો સૂચકાંક 81 પોઈન્ટ ઘટીને 21,660 અંક ઉપર બંધ રહ્યો. તો બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે 521 પોઈન્ટનો મોટો કડાકો થયો હતો. તો 47,713 અંક ઉપર બંધ રહી હતી. ત્યાર પછી દર્શક મિત્રો આગળ સીએમ યોગી આદિત્યનાથનું નિવેદન સામે આવ્યું છે. અયોધ્યાની સુરક્ષામાં કોઈ સમાધાન નહીં કરાય. સીએમ યોગી આદિત્યનાથે રામ મંદિરને લઈને બેઠક યોજી હતી, જેમાં તેમણે કહ્યું કે રામજીની પ્રાણ પ્રતિષ્ઠા અલૌકિક હશે. 22 જાન્યુઆરીએ સવારે પ્રાણ પ્રતિષ્ઠા બાદ સાંજે દીપોત્સવ થશે અને દરેક મંદિર રામજ્યોતિથી ઝળહળી ઉઠશે. તો નાઇટ શેલ્ટરનું નામ નિષાદ રાજ અતિથિ ગૃહમાં રાખવામાં આવ્યું છે. તો સાઇનબોર્ડ ઉપર 9 જેટલી ભાષાઓનો ઉપયોગ કરાશે. તો અયોધ્યાની સુરક્ષા અને સ્વચ્છતામાં કોઈ પણ પ્રકારનું સમાધાન કરાશે નહીં. બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ગુજરાતમાં શાકભાજીના ભાવ ઘટ્યા. તો હાલ અનેક રાજ્યોમાં ટ્રક ચાલકો દ્વારા હડતાલ કરવામાં આવી છે. તો ટ્રક ચાલકોની હડતાલની અસરના કારણે રાજ્યમાં શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો. રાજ્યની હોલસેલ શાકભાજી માર્કેટમાં આજે શાકભાજીની આવક વધારે જોવા મળી, પરંતુ ટ્રક ચાલકોની હડતાલના કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. તો ગઈકાલે પણ શાકભાજીના હોલસેલ ભાવમાં 400 રૂપિયા હતા, તેના આજનો ભાવ 160 રૂપિયા પણ બોલાઈ રહ્યો છે. આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર, ભાજપે નવી સમિતિ બનાવી. તો આગામી લોકસભાની ચૂંટણી 2024ને લઈને દિલ્હી જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મળેલી બેઠક પૂર્ણ થઈ છે. તો સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બેઠકમાં લોકસભા ચૂંટણી માટે એક સમિતિ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો આ સમિતિ વિવિધ પાર્ટીઓના અસંતુષ્ટ નેતાઓને મળશે અને તેમને ભાજપમાં સામેલ કરશે અને આ ઉપરાંત તે લોકસભાની ચૂંટણીને લઈને અન્ય રણનીતિઓ ઉપર પણ કામ કરશે. તો બેઠકમાં કેન્દ્રીય મંત્રી સહિતના અનેક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. બીજા સૌથી મોટા સમાચાર, ઘણા બધા એકાઉન્ટ્સ ઉપર પ્રતિબંધ લાગ્યો. જ્યાં દર્શક મિત્રો આઈટી નિયમોનું પાલન ન કરતા વોટ્સએપે નવેમ્બર 2023માં ભારતમાં 71,96,000 જેટલા એકાઉન્ટ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. તો વોટ્સએપે તેના માસિક રિપોર્ટમાં કહ્યું કે યુઝર્સે કોઈ પણ પ્રકારના રિપોર્ટ પહેલા લગભગ 19,54,000 એકાઉન્ટ્સ ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો છે. તો દેશમાં તેના 50 કરોડ યુઝર્સ છે. તો 8,841 ફરિયાદો મળી હતી, જેની સામે માત્ર 6 ઉપર જ કાર્યવાહી કરવામાં આવી છે. તો વોટ્સએપે કહ્યું કે નંબર શેરિંગની સમસ્યા ટૂંક સમયમાં જ દૂર થઈ જશે. ઝડપથી દર્શક મિત્રો આગળના બીજા સૌથી મોટા સમાચાર, સુરતમાંથી 9 બાંગ્લાદેશી ઝડપાયા. સુરત શહેરમાંથી 9 બાંગ્લાદેશી લોકોને ઝડપી પડાયા છે. તો મળતી માહિતી અનુસાર સુરત એસઓજી અને પીસીબીની ટીમે ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને ભારત આવેલા 6 પુરુષો અને 3 મહિલા સહિતના 9 લોકોની ધરપકડ કરી છે. તો આરોપીઓ પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ, બર્થ સર્ટિફિકેટ અને વોટિંગ કાર્ડ સહિતના ઓળખપત્રો પણ મળી આવ્યા છે. તો પોલીસે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ આગળ હાથ ધરી છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. જાપાનમાં ભૂકંપની તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જનજીવન ઠપ થયું. જાપાનમાં આવેલા 7.6ની તીવ્રતાના ભૂકંપના કારણે અંદાજે 11 કલાક સુધી બુલેટ ટ્રેનોને ફસાઈ હતી, જેના કારણે 1400થી પણ વધારે યાત્રિકો ફસાયા હતા. જાપાન સરકારના સરકારી એજન્સી અનુસાર ઇશિકાવાના વાજીમા શહેરમાં ભૂકંપ બાદ મોટી આગ ફાટી નીકળી હતી, જેમાં તેમજ 33,000 કરતાં પણ વધુ ઘરોમાં વીજળી પણ ગુલ થઈ હતી. તો અત્યાર સુધીમાં 30 કરતાં પણ વધારે લોકોના મોત નીપજ્યા છે. તો જાપાનના સમુદ્રમાં 5 થી 7 ફૂટ ઊંચા મોજા પણ ઉછળ્યા છે, જેના પગલે સુનામીનો ખતરો પણ મંડાઈ રહ્યો છે. ત્યારબાદના દર્શક મિત્રો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. ઈસરો પોતાનો જ રેકોર્ડ તોડશે. ભારતના પ્રથમ પોલેરીમેટ્રી મિશન એક્સ-રે પોલીમેટ્રીના લોન્ચિંગ પછી ઈસરોના ચીફ એસ સોમનાથે કહ્યું કે અમે 2024 માટે 12 થી વધુ મિશનોનું આયોજન કરી રહ્યા છીએ. તો હાર્ડવેર ઉત્પાદન અને પરીક્ષણ પૂર્ણ કરવાની ક્ષમતાના આધારે મિશન વધુ વિસ્તરી શકશે. તો ઈસરોએ 2023માં 7 મિશન લોન્ચ કર્યા હતા, જેમાં ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર નજીક ચંદ્રયાન 3નું લેન્ડિંગ અને આદિત્ય L1નું પ્રક્ષેપણ પણ સામેલ છે. ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર, માઉન્ટ આબુમાં ગઈકાલે -1 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યાં દર્શક મિત્રો ગુજરાતીઓને ફરવા માટેનું પ્રિય સ્થળ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડ્યો છે. તો માઉન્ટ આબુમાં તાપમાનનો પારો -1 ડિગ્રીએ પહોંચી ગયો છે. તો આબુમાં ખુલ્લા મેદાનો તેમજ પાર્કોમાં બરફની ચાદર પણ છવાયેલી જોવા મળી. તો પાર્કમાં કરેલી ગાડીઓ ઉપર પણ બરફ જામી ગયો હતો. તો ઠંડીથી બચવા માટે સહેલાણીઓ તાપણાનો સહારો લેવો પડ્યો હતો.
આ સિવાયના દર્શક મિત્રો બીજા સૌથી અગત્યના સમાચાર મળી રહ્યા છે. 2000ની નોટોને લઈને આરબીઆઈનું અપડેટ સામે આવ્યું. આરબીઆઈએ 2000 રૂપિયાની નોટને લઈને નવું અપડેટ જારી કર્યું છે. તો આ હિસાબે 9,330 કરોડ રૂપિયાની 2000ની નોટને પાછી આવી નથી. તો આરબીઆઈએ કહ્યું કે રૂપિયા 2000ની નોટની 97.38% નોટો બેંકોમાં પાછી આવી છે. તો 19 મે 2023ના રોજ બજારમાંથી રૂપિયા 3.56 લાખ કરોડની કિંમતોની રૂપિયા 2000ની નોટો હાજર થઈ છે, જેને આરબીઆઈ દ્વારા 19 મે 2023ના રોજ ક્લીન નોટને પોલિસી હેઠળ ચલણમાંથી બહાર કાઢવામાં આવી છે. ત્યાર પછી દર્શક મિત્રો આગળ ભારતના હવામાન વિશે પણ ખૂબ જ અગત્યના સમાચાર મળ્યા છે. તો ઠંડીના કારણે 26 જેટલી ટ્રેનો લેટ થઈ. જ્યાં દર્શક મિત્રો જાન્યુઆરીની શરૂઆતની સાથે જ દેશમાં કાતિલ ઠંડીનો પણ વધારો થયો છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે 26 જેટલી ટ્રેનો લેટ ચાલી રહી છે. ત્યારે દર્શક મિત્રો ઉલ્લેખનીય છે કે ભારતીય રેલવે દ્વારા મંગળવારે આ જાણકારી આપવામાં આવી હતી. એટલે કે ટ્રેનો લેટ થતા પ્રવાસીઓની મુશ્કેલીઓમાં પણ વધારો થયો છે. બીજા સૌથી મોટા સમાચાર સામે આવી છે. બ્રિટનમાં વિદ્યાર્થીઓ માટે નવા નિયમો. બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અભ્યાસ શરૂ કરી રહેલા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર મળ્યા છે. તો હવે નવો ઇમિગ્રેશન નિયમ લાગુ થઈ ગયો છે, જે અંતર્ગત હવે બ્રિટનમાં અભ્યાસ કરવા જતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ તેમના પરિવારના સભ્યોને લઈ જઈ શકશે નહીં. તો આ સિવાય અનુસ્નાતક સંશોધન અને ભંડોળ પ્રાપ્ત અભ્યાસક્રમોના અનુસારતા વિદ્યાર્થીઓને મુક્તિ પણ મળશે. તો સ્ટુડન્ટ વિઝાનો ઉપયોગ કરીને કામ કરતા લોકોને રોકવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.